રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં હોકળાનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા। 4 કરોડ 91 લાખના ખર્ચે જૂનો હોકળો તોડી પાડી નવો હોકળો બનાવાશે। 18 મહિનામાં સર્વેશ્વર ચોકનો હોકળો તૈયાર કરવામાં આવશે। હોકળાની નવી ડિઝાઇન બનાવી ત્યાંથી હોકળાને ડાયવર્ટ કરવામાં આવશે। યાજ્ઞિક રોડ પર આવેલ હોકળાનું આધુનિકીકરણ કરવા યાજ્ઞિક રોડ થોડો સમય બંધ કરવામાં આવશે। મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વોર્ડ નંબર 7 માં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 1.5 વર્ષ પહેલા જે સ્લેબ ધારાશાયી થયો હતો, આખી નવી ડિઝાઇન મુજબ હોકળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ પહેલા જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું। એમના દિવ્ય આત્માને શાંતિ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ, માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને સૌ પદાધિકારીશ્રીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 18 મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો હોકળો કુલ 4 કરોડ 91 લાખના ખર્ચે 18 મહિનાની અંદર આ હોકળો કમ્પ્લીટ થશે। ફેઝ 1 માં સર્વેશ્વર ચોક લેવાનું છે અને ફેઝ 2 ની અંદર જે સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે નાગરિક બેંક ડોલ્સ મ્યુઝિયમ વચ્ચેનું જે યાજ્ઞિક રોડ પર નીચે કન્વર્ટ બ્રિજ છે એને તોડી અને ફેઝ 2 માં લેવામાં આવશે। માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ, માનનીય મેયરશ્રી, સૌ પદાધિકારીઓની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।